અષ્ટપહુલ પ્રવચન 33 ગાથા 20-24 મોક્ષના માર્ગમાં સમ્યક દર્શન જ્ઞાનને ચારિત્ર હોય તે ચારિત્ર એટલે નિર્ગ્રંથ મોક્ષ માર્ગ એ ઉત્કૃષ્ટ ચારિત્ર છે, જેમાં રાગની ગાંઠ પણ ન હોય અને બાહ્યમાં વસ્ત્રપાત્ર પણ ન હોય. તેમને દેવગુરુ શાસ્ત્રની સાચી શ્રદ્ધા, નવતત્વની સ્વપરની શ્રદ્ધા ને આત્માની શ્રદ્ધા તો હોવી જ જોઈએ. અને સાથે 5 મહાવ્રત હોય: અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્તેય એટલે કે ચોરી નહીં, અને અપરિગ્રહ. મુનિ પરિગ્રહ રહિત હોય, એક વસ્ત્રની લંગોટી પણ ન હોય, તેમને એ જ વિતરાગનો માર્ગ છે. અને 3 ગુપ્તિ એટલે કે મન, વચન, કાયથી ગુપ્તિ હોય, આવા મુનિ જ વંદન કરવાને યોગ્ય છે. અને પોતે પણ જ્યારે આ માર્ગમાં આવે ત્યારે જ પોતાને મુક્તિ થાય. ગૃહસ્થાશ્રમમાં જે હોય તેને સમ્યક દર્શન હોય, સાચી શ્રદ્ધા હોય, સાચું જ્ઞાન હોય, 12 વ્રતના વિકલ્પ પણ કદાચ હોય તો એ મોક્ષ માર્ગી છે. પણ વસ્ત્ર રાખીને મુનિ પણ બનાવે તો તે મોક્ષ માર્ગી નથી, તે ગૃહસ્થ જેવા પણ નથી. ભગવાન આત્મા તો અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે, તેનું પ્રચુર વેદન જેને હોય તેવા મુનિ છે. અને તે ઉત્કૃષ્ટ મોક્ષ માર્ગમાં ઉત્કૃષ્ટ કહેવાય છે. બીજા નંબરે આવે છે શ્રાવક. તે ઉત્કૃષ્ટ શ્રાવક જે 11મી પડીમાં હોય છે ને એક લંગોટી જ રાખે, એટલે કે એક કટકો જ વસ્ત્રનો રાખે, અને તે પણ વનમાં જ રહે છે, ઘરમાં નથી રહેતા, અને તેમને આત્માનો અનુભવ હોય છે. એક જ વાર રાંધેલું ભિક્ષા દ્વારા જ ભોજન લે છે, તે પાત્રમાં લે અથવા તો હાથમાં લે. અને સમિતિ રૂપ પ્રવર્તે છે, ભાષા સમિતિ બોલે અથવા તો મૌન રહે છે. આવા ઉત્કૃષ્ટ શ્રાવક પણ હોય છે, જે બસ હવે જલ્દીથી મુનિપણું લીધું કે લેશે એવી એમની સ્થિતિ હોય છે. ત્રીજું છે અર્જિકાનું લિંગ. સ્ત્રી કોઈ દિવસ સાધ્વી ન હોઈ શકે, કારણ કે નગ્ન હોય તો એ જ સાધુ હોય, અને સ્ત્રી નગ્ન ન રહી શકે, તેથી એક વસ્ત્ર રાખે, તેથી તે શ્રાવિકા હોય. અને ઉત્કૃષ્ટ હોય તો તેને અર્જિકા કહેવામાં આવે. અને તે પણ એક જ વખત આહાર લે છે, અને ક્ષુલ્લિકા પણ હોઈ શકે છે, અને ભોજન કરતા વખતે પણ એક વસ્ત્ર તો તેમને હોય છે. વસ્ત્રધારકને ક્યારેય પણ મોક્ષ હોતું નથી. એમણે અંતે તો મુનિપણું લઈ નગ્ન દશા થાય બાહ્યમાં અને અંતરમાં, પછી જ મોક્ષ થાય છે, એ પહેલાં નહીં. વસ્ત્ર છોડી દઈને નિર્ગ્રંથ થાય એ પછી જ તીર્થંકરનો જીવ હોય તો પણ તેમને પહેલેથી મતિશુદ્ધ અવધિજ્ઞાન હોય, પણ ચોથું જ્ઞાન તો પછી જ થાય. જ્યારે એમને દીક્ષા લે છે એ વખતે એમને મનપર્ય જ્ઞાન પ્રગટે છે. વ્યવહાર શ્રદ્ધા પણ એવી હોય કે જે નિશ્ચય સમ્યક દર્શન સાથે હોય, નહીં તો તે ધર્મી પણ ન કહેવાય. ગુરુદેવશ્રીને સ્થાનકવાસીમાં દીક્ષા હતી તો તેમને લાગતું હતું કે આ બધું ખોટું છે, ખોટામાં ન રહેવું. તો એમના ભાઈએ કહ્યું હતું કે ધીરે ધીરે છોડી દેવું. પરમમાં ઈષ્ટ તે પરમેષ્ઠી. અહીં પરમેષ્ઠી એટલે પરમાત્મા સ્વરૂપ જ છે. પોતાનું જે નગ્નલિંગ છે, બાહ્યાંતર નિર્ગ્રંથ, દ્રવ્ય ને ભાવે સંયમ, શરીર સિવાય કોઈ પરિગ્રહ ન હોય, એ પરમેશ્વરના પગલે ચડ્યા છે, પરમેશ્વરના માર્ગમાં. તે જ સાચો માર્ગ છે, બાકી બધા તે વિતરાગ માર્ગ છે, બાકી બધા ઉન્માર્ગ છે. આજ માને, કાલ માને, પછી માને, પણ આ માનીએ જ છૂટકો છે. સ્ત્રીને દીક્ષા ન હોય, સાધ્વીપણું ન હોય, પણ પંચમ ગુણસ્થાન આવી શકે છે. અર્જિકા હોય છે, એક લુગડું રાખે છે. પંચમહાવ્રતનો તો ઉપચાર છે, સાચા મહાવ્રત એમને હોઈ શકે નહીં. જય જિનેન્દ્ર.